વુમન ફોર ટ્રીઝ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ નગરપાલિકા દ્વારા સરકારશ્રીના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે વુમન ફોર ટ્રીઝ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાની કુવા તળાવ પાસે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ સાથે પર્યાવરણ જાગૃતિને જોડતા આ અભિયાનને હાજર રહેલા સૌએ આવકાર આપ્યો હતો. વુમન ફોર ટ્રી કેમ્પેઇનના અનુસંધાને આજરોજ ભરૂચ નગરપાલિકાના ગેલાની કુવા તળાવની બાજુમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.